એપ્રિલ મહિનામાં હમણાં 1 એપ્રિલે એક ભાઈને એના પતિની મજાક કરવાનું મન થયું, એપ્રિલ ફૂલ બનાવવાનું મન થયું. એટલે એણે એના પત્નીને કીધું કે સવારમાં કે આજે છે ને જોજે કામવાળી નહીં આવે. અને સાહેબ બન્યું એવું, ખરેખર કામવાળી આવી જ નહીં. તે જ દિવસે કામવાળી ન આવી સાંજ સુધી. સાંજે એ ભાઈનો નાર્કો ટેસ્ટ શરૂ થયો. તમને કેમ ખબર આજે નહોતી આવવાની? બહુ ધ્યાન રાખવું પડે. હા, નમસ્કાર ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને. આપનો દોસ્ત ધરમ વંકાણી હાસ્ય કલાકાર સહર્ષ આવકારું છું. આપ સૌને ફરી પુનઃ હાસ્યના સુંદર મજાના કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત. ભૂરો અમારો હમણાં ગાંઠિયા ખાવા માંડી ગયો બજારમાં. ગાંઠિયા ખાવા ગયો, ગાંઠિયા ખાઈને 10 મિનિટમાં બહાર આવ્યો. સ્કૂટર એણે બહાર પાર્ક કરેલું. જેવો બહાર આવીને જોવે ને તો સ્કૂટર ગાયબ. સ્કૂટર કોક લઈ ગયું, ચોરી ગયું. એટલે ભૂરાએ જોરથી બજારમાં બધા સાંભળે એમ અવાજ કર્યો કે મારું સ્કૂટર જે લઈ ગયા હોય એ 5 મિનિટમાં અહીંયા પાછું જોઈ. 5 મિનિટમાં મારું સ્કૂટર અહીંયા પોગાડી દેજો, નહીતર જામનગરમાં જે થયું હતું ને એ થાહે. 5 મિનિટમાં મારું સ્કૂટર અહીંયા મૂકી દેજો, જામનગર વાળી થાહે. આવી 2-3 વાર રાઈડ ઉપાડે ને ખરેખર સાહેબ 10 મિનિટમાં એનું સ્કૂટર કોક મૂકી ગયું. બોલ, ભીડમાં ઘોડી ચડાવીને વયું ગયું કોક. અને સ્કૂટર આવી ગયું. એટલે ભૂરો ગાંઠિયા ખાઈને અમારે સ્કૂટર પાસે જઈને કિક મારતો હતો. ત્યાં બધાએ પૂછ્યું કે હે ભાઈ, જામનગરમાં શું થયું હતું એ તો કયો. ભૂરો કે કાંઈ નહીં, પછી હું હાલીને ઘરે વયો ગયો હતો. આમ લડી ગયો. હા, પણ ખરેખર સાહેબ 21મી સદીના છોકરા બહુ અઘરા છે. અમે તો કાયમ કહી છીએ હાસ્યના પ્રોગ્રામની અંદર સાથે માર્મિક વાત કે સંપત્તિ છે ઈશ્વરે તમારા નસીબમાં જેટલી લખી હોય એટલી આપે, પણ સંતતિ એટલે કે તમારા સંતાનો છે એ તો સાહેબ પૂર્વજોની ખૂબ મોટી પુનાઈ હોય ને તો સારા થાય. નકર છોકરા તો અમુક થાય ખરેખર અવેડાને ડાટા કાઢી નાખે. હા, એક છોકરાને નિશાળમાં એના સાહેબે માર્યો એટલે ન્યાય એણે માર ખાઈ લીધો. સાહેબ કાંઈ ન બોલ્યો, પ્રેમથી માર ખાઈ લીધો. રજા પડવાના ટાઈમ પહેલાં એ નીકળી ગયો નિશાળમાંથી અને સીધો એ સાહેબના ઘરે ગયો. ન્યાય જઈને કીધું કે મુકેશ સરનું ઘર હા? એટલે એક બેન ઊભા હતા. એ કે હા આ જ તે. એ કે તમે? એ કે હું એના વાઈફ. ઓ, તમે મુકેશ સરના વાઈફ છો? એ કે હા. તો એ કે રોજ રજા પડે પછી મુકેશ સરની વાહે બાઇક ઉપર આમ ચોટીને જાય છે એ બેન કોણ છે? એટલું કંઈ નહીં, એ નથી વયો ગયો. મુકેશ સરે 15 દિવસની મેડિકલ લીવ મૂકી છે. ખેતી આવે એ નક્કી નહીં. આવા છોકરા હતા, બોલો, ભૂકા કાઢી નાખતા. પણ એક પતિએ હમણાં એની પત્નીને કીધું કે આપણા લગ્નની 10મી એનિવર્સરી આવે છે ને. કે હા, તો તમે મને શું ગિફ્ટ આપશો? એટલે પતિએ કીધું આપણા લગ્નની 10મી એનિવર્સરીમાં હું તને આંદમાન નિકોબાર લઈ જઈશ. એની પત્ની કે પછી 11મીમાં? એ કે પાછી લઈ આવીશ. વરદી નહીં રહેવા દે છે, શાંતિ. અઘરા માણસો. એક જણા એના મિત્ર હામે મળ્યો નવું ટી-શર્ટ પહેરીને. એટલે ઓલાએ સહજ મિત્રને પૂછ્યું કે વાહ મિત્ર, નવું ટી-શર્ટ લીધું લાગે? કે હા નવું લીધું ભાઈ, ચોર બજારમાંથી લીધું. એમ? કે કેટલાનું આવ્યું? કે 56,150નું. કે 56,150. કે પણ ચોર બજારમાં આટલું મોંઘું ટી-શર્ટ મેં તો એવું સાંભળ્યું છે કે ત્યાં આમથું બજાર કરતાં ત્યાં તો થોડુંક સસ્તું મળતું હોય. આટલું બધું મોંઘું કેવી રીતે મળ્યું? ટી-શર્ટ 150નું જ છે, 56,000નો મારો મોબાઈલ ચોરાઈ ગયો. એને મૂકીને 150નું ટી-શર્ટ લઈને. એક ભાઈ એના મિત્રને ઘણા સમય પછી મળ્યા. આમ જૂનો એનો મિત્ર, એટલે ઘણા સમયથી ભેગા નહોતા થયા. એટલે સહજ એને પૂછ્યું કે મજામાં દીકરા દીકરીઓમાં શું કરે? તમારો દીકરો શું કરે? ઓલા ભાઈ કે અમે જે ના પાડીએ એ જ કરે છે. આ ન કરતો એ પહેલાં કરે છે. અમુકના ખરેખર હોય બોલો, જેમ કઈ ન કરે ને કાંઈક નવું જ કરે. એક ભાઈ મિત્રને પૂછ્યું કે તમારા પત્ની શું કરે છે? એની સાથે કામ કરતા હતા, નવા જ જોડાણા હતા, નવા મિત્રો બન્યા હતા. એ કે તમારા પત્ની શું કરે છે? એને એમ કે એ કંઈક જોબ કરતા હશે બીજી કાંઈક એમ. એટલે સિટીમાં તો અત્યારે સ્વાભાવિક છે, 2 જણા કામ કરતા હોય તો જ માન બધું પૂરું થાય એવી પરિસ્થિતિ છે આ મોંઘવારીમાં. એટલે એણે પૂછ્યું ને તમારી પત્ની શું કરે? એટલે ઓલા ભાઈએ કીધું કે મારા પત્ની છે ને એ પ્રોગ્રામર છે. એમ? કે હા, પ્રોગ્રામ બનાવે છે. શેના પ્રોગ્રામ બનાવે? એ કે નવા પ્રોગ્રામ બનાવે. કાલે શોપિંગમાં જવાનું છે, પમદી ફિલ્મ જોવા જવાનું છે, એની પછીના દિવસે હોટલમાં જમવા જવાનું છે.
આવા નવા નવા પ્રોગ્રામ બનાવ્યા કરે. અને ઓલો અગો હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ હું નાનો હતો ને ત્યારે બહુ ક્યુટ લાગતો, બહુ સુંદર લાગતો, એટલો બધો ક્યુટ લાગતો ને ટીચર મને એમ જ કહેતા તું અહીં મારી સામો બેસ. મને ક્યાંય આગો જ આવ જ નહોતી, બોલો આવો સરસ લાગતું. વાહ, બહુ સરસ. જ્યોતિષે હમણાં એક બેનને કીધું એ કે તમારા પતિનું મૃત્યુ છે ને એ ઝેર ખાવાથી થશે. હે, તમારા પતિનું મૃત્યુ ઝેર ખાવાને કારણે થશે. એ બેન કે એ તો વાંધો નહીં, પણ હું નિર્દોષ છૂટી જઈશ ને. એટલે એની ગણતરી શું હોય છે એ આપણે નક્કી કરવું. પણ જીવનમાં સાહેબ મજા એ વાતની છે કે ખરેખર જરૂર પડે ને પૈસાની, પૈસો કેટલો જીવનમાં જરૂરી છે એની હું તમને વાત કરું. પૈસા વગર અત્યારે જીવનમાં એક ડગલું હાલે એમ નથી. અને ખરેખર આપણને પૈસાની જરૂર પડે ને ત્યારે આપણને ખબર પડે કે આપણી નજીકના જેટલા મિત્રો છે ને એ બધાય સુદામાજી છે. ભાઈબંધમાં ઘણો ફેર છે. હા, મિત્ર કોને કહેવાય, પણ એ આપણી જેવા જ હોય છે. એટલે બધાને એવું નથી હોતું, મળી જાય સમયે મિત્રો પાસેથી ઉછીના લાજ રહી જાય છે, પણ મોટા ભાગે આવું છે. અને પૈસાનું મહત્ત્વ જીવનમાં કેટલું છે એની તમને સાબિતી આપું કે અત્યાર સુધીમાં છોકરીઓની વાતોમાં તમે જોવો તો છોકરીઓને સપનામાં સાહેબ રાજકુમાર જ આવે. કોઈ દી કોઈ છોકરો મજૂર તરીકે છોકરીને સપનામાં નથી આવતો. કોઈ દી કોઈ છોકરીને એવું વાર્તા સાંભળ્યું કે મજૂર દેખાણો લારી લઈને જતો હતો, ના, એને એ રાજકુમાર જ દેખાય છે. એટલે જીવનમાં પૈસાનું મહત્વ તો છે. હા, એ 100%ની વાત છે. પ્રેમ કરતા પૈસો મહત્વનો. પણ ન્યૂઝપેપરના રાશિફળ આવે ભવિષ્ય, એ ન્યૂઝપેપરના રાશિફળની અંદર ભવિષ્યમાં એક લાઈન તો લગભગ દરેકની રાશિમાં કોમન આવે. કઈ ખબર? આજે તમારે નાણાકીય કટોકટી રહેશે. એની લગભગ રહે છે. પણ ચિંટુ નામનો વિદ્યાર્થી, હા, એની સ્ટોરી સાંભળવા જેવી છે, મજા આવશે, સાંભળજો. નિશાળે જવા માટે નીકળ્યો, હાલીને જતો તો રસ્તામાં એ સ્કૂલે જાય ને ત્યાં બરોબર એક મોટું બ્રિજ આવે, પુલ નદી ઉપર. એટલે એ બરોબર પાછળ હતો ને આગળ એની જ સ્કૂલના પ્રિન્સિપાલ બાઇક લઈને જતા હશે ને ખબર નહીં બેલેન્સ બગડ્યું અને એના પ્રિન્સિપાલ પુલ ઉપરથી નીચે પડ્યા નદીમાં અને માંડ્યા ડૂબવા માંડ્યા. એ જ વખતે ચિંતુએ દફતરનો કર્યો ઘા, અને ત્યાંથી મોટી ફલાંગો ભરતો દોડતો પાછળ આવી અને બ્રિજ પાર કરી એક ચાલુ ટ્રકમાં ટીંગાઈ ગયો. ચાલુ ટ્રકમાંથી થોડેક સુધી ટીંગાઈને ઉતરી ગયો. એક જણા પાસેથી સાયકલ જૂટવી લીધી, થોડોક સાયકલ ઉપર બેઠો, 3-4 મકાનની અગાસી ટપી અને પછી ભાગતો ફાયર સ્ટેશનની નજીક આવેલી એની નિશાળે જાય અને મેદાનમાં વચ્ચોવચ્ચ ઊભો રહીને જોરથી બોમ્બ પાડી કાલે રજા છે. એમ સાહેબને મારી જ નાખવા હતા. બોલો, એ કે કાલ રજા છે, કોઈ આવતા નહીં નિશાળે. આવા છોકરા છે. ગરમી એવી પડે સાહેબ, રહેવાતું નથી. હા, એટલી બધી ગરમી પડે છે તે બરફ વેચવાવાળા બોર્ડ ઉપર લખવા માંડ્યા જાહેરાતમાં, અમારે ત્યાં ઠંડો બરફ મળશે. બરફ ઠંડો જ હોય તોય લખવું પડે. બોલો, આવી ગરમી પડે. એક જણાને આમ થોડાક ઉંમરમાં, મોટી ઉંમર પછી લગ્ન થયા, કારણ કે થોડુંક માઇન્ડ એનું નબળું હતું. બીજો કોઈ શબ્દ આપણે ન વપરાય, તો થોડોક નબળા મનનો માણસ હતો ને મોડા લગ્ન થયા. ને લગ્ન તો થઈ ગયા, પણ પછી એવો બિચારો આમ ઉત્સાહમાં આવી ગયો, પણ કન્ફ્યુઝ એવો કે પરણ્યાની પહેલી રાત્રિએ એની પત્નીએ એની સામું જોઈને બેઠા 2 જણા, એટલે આ કાંઈ બોલે નહીં, નકરો બેઠો હેઠું જોઈ અને શરમાયા કરે. એટલે એની પત્ની કે કાંઈક તો બોલો, એ કે કાંઈક તો બોલો. તે ઓલાને બિચારાને હુજે નહીં કે મારે હું બોલવું, કારણ કે માણસને બોલતા શીખવા અમુક સમય લાગે, પણ હું બોલવું એ શીખવા માટે તો આખું જીવન વસવું પડે. હા, તો આને સમજાતું નહોતું હું બોલું. તે ઓલી બહુ આગ્રહ કર્યો ને તે હળવેકથી આ એક જ લીટી બોલ્યો, એ કે આમ તો તારા ઘરે કે બધાને ખબર છે ને આજે રાતે તું અહીં રોકાવાની છો. આજે રાતની ક્યાં કરવી, હવે અહીંયા જ રોકાવાની છે. પણ અમુક લોકો સાહેબ કામ જ ખીજાવાના કરે, હાથે કરીને કામ ખીજાવાના કરે. બોલો, હવે એને પત્નીએ કહી દીધું છે કે હું 5 મિનિટમાં તૈયાર થઈને આવું છું, તો પછી હું દર અડધી કલાકે પૂછપૂછ કરવાનું, કેટલી વાર છે. 5 મિનિટમાં કીધું એટલે આવી જ જાય, પૂછવાનું ન હોય.
ખરેખર ગરમીની વાત નીકળી એટલે વળી મને યાદ આવ્યું, આ ગરમીમાં સાહેબ એસી નથી ને એને પરસેવો વળે છે, એસી નથી એને પરસેવો વળે છે, એસી છે એને બિલ જોઈને પરસેવો વળે છે. પરસેવો તો બેયને વળે છે, ગરમી જ એવી છે એટલે વળવાનું બે. પણ બહુ મજાની વાત એ છે કે વહેલી સવારમાં દરિયા કિનારે, નદી કિનારે કે બગીચામાં ક્યાંય તમને કોઈ પાછળ મોટો કોથળો રાખી અને કચરા વીણતો, પ્લાસ્ટિક વીણતો કોઈ માણસ જોવા મળે, હા ને બરાબર, એની બાજુમાં કોઈક મોંઘામાં મોંઘું કંપનીનું બ્રાન્ડેડ ટ્રેકશૂટ અને બ્રાન્ડેડ શૂઝ પહેરી અને જોગિંગ કરતો કોઈ માણસ જોવા મળે તો સાહેબ તકલીફ બેયની એક જ છે, બેયની એક જ તકલીફ છે અહીંયા નીકળવા માટેની. શું ખબર? પેટ. ઓલો પેટ માટે નીકળ્યો છે, આ પેટ માટે નીકળ્યો. સમસ્યા બેયની પેટ જ છે, કારણ કે પેટ એક વખત બહાર નીકળે છે પછી અંદર નથી જતું. હા, અને બીજી વાત એ કે પેટની અંદર બધું જાય, પેટની અંદર બધું જાય પણ પેટ અંદર નથી જતું, એટલે અઘરું છે. ચાંદાએ હમણાં રોષ પ્રગટ કર્યો, ચંદ્ર મૂન, હા એણે રોષ પ્રગટ કર્યો. એ કે છોકરીઓ બધી એવી હોય ને લગ્ન પહેલાં કુંવારી હોય ને ત્યારે એને ચાંદામાં એના પ્રેમી દેખાય. હા, ચાંદ સી મહેબૂબા ચાંદા હે તું, એવા ચાંદામાં એને એના પ્રેમી દેખાય. એની છોકરીના લગ્ન થઈ જાય, લગ્ન થઈ જાય પછી એને છોકરા થાય તો એની છોકરી પછી છોકરાને એમ કે જો ચાંદા મામા રહ્યા લે, પ્રેમીમાંથી સીધા મામા બનાવી દે છે. આમ હોય સંબંધોની કાંઈક કદર કરો, કે અમારી તે બ્રહ્માંડમાં કાંઈક ઇજ્જત છે યાર. ચાંદાએ આવો ખરખરો કર્યો, બોલો રોષ પ્રગટ કર્યો. પણ એક વૃદ્ધ 100 વર્ષના મચ્છરે 15 વર્ષના ટીનેજ મચ્છરને એક દી વાત કરતા હતા, સલાહ આપતા હતા, એનો અનુભવનો નિચોડ એને કહેતા હતા. એ કે તમે બધા નવી જનરેશન છો ને, બહુ ભાગશાળી છો. હા, એ કે તમે બધા નવી જનરેશન બહુ ભાગશાળી છો, આ યુગમાં તમે જન્મા છો. બાકી અમારા સમયમાં સંઘર્ષ કોને કહેવાય એ અમારી જેવાને કોકને પૂછો, અમે શું સંઘર્ષ કર્યા છે. હા, કારણ કે લોકો કપડાં એવા ફૂલ સાઇઝના પહેરતા ને આખું શરીર ઢંકાઈ જાય એવા, ક્યારેક ક્યારેક 3-3, 4-4 દી સુધી અમારે ભૂખ્યું રહેવું પડતું. અત્યારે તો એ કે તમારે જલસા છે, એટલે ગમે ત્યારે ગમે એને ગમે ત્યાં કવડી લ્યો. એક ભાઈ 15 મિનિટથી એક ફોન ઉપર કાન ઉપર ફોન રાખી અને આટલું જ બોલતા હતા. એટલે એક જણાએ પૂછ્યું કે શું છે આ બધું? એ કે વાઈફ હારે વાત કરું છું. વાત કરવામાં ત્રીજો કોઈ શબ્દ જ નહોતો, બોલો. હા, કારણ કે એને સાંભળવાનું જ હતું, બોલવાનું કાંઈ હતું જ નહીં. પણ ખરેખર ફેસબુક ઉપર પ્રેમ થાય ને, અત્યારની જનરેશનને થાય છે. ફેસબુક ઉપર પ્રેમ થાય ને એ લેન્ડલાઇન ફોન ઉપર ફિલ્મ જોવા જેવું કહેવાય. ફેસબુકનો પ્રેમ આવો છે, લેન્ડલાઇન ફોન ઉપર ફિલ્મ દેખાવાની તો છે નહીં. તો એક જણો એના મિત્રને સલાહ આપતો હતો. એ કે ભાઈ આમ કૂતરા, એ કે ભાઈ બહુ વધી ગયા હમણાં. એ કે જ્યાં એના છાપામાં એ કે સમાચાર આવે કૂતરા કરડી ગયા, શ્વાનનો આતંક, રખડતા શ્વાને આટલા લોકોને બચકા ભરી લીધા ને આવું બધું. એ કે બહુ બધું વધી ગયું છે. પણ એ કે જાય અજાણ્યા વિસ્તારમાં કૂતરા દોડાવે બહુ. એ કે ભાઈ તો એને મિત્રે સલાહ દીધી કે કૂતરા વાહે દોડે ને તો આપણે દોડવાનું નહીં, તો એ કે ઊભું રહી જવાનું. અરે બેસી જવાનું નેન્યાની કે કૂતરું કરશે જ નહીં કે. હા, તે એ આવી સલાહ દઈને ગયો ને બીજા દી ઓલો સવારથી સાંજ સુધી દેખાણો જ નહીં આખો દી. તે સાંજે બે મિત્રો મળ્યા એટલે ઓલાએ પૂછ્યું કે કેમ એલા દેખાણો નહીં આખો દી, ક્યાં બહાર ગયો તો? એ કે આ બહાર તો ગયો તો પણ કૂતરાના હિસાબે ન દેખાણો. કેમ? એ કે કૂતરું વાહે દોડ્યું ને પછી તે કીધું તું બેસી જવાનું હતું, હું બેસી ગયો, કૂતરું મારી સામે બેસી ગયું. પછી એમ બે બેઠા હામા હામી, હા જુદી બેઠા. એ જાય પછી હું આવું નહીં કે બોલો, અમુકને સલાહ તરત પાછી લાગી જાય બોલો. પણ હમણાં લગ્ન પ્રસંગમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે, બધાને આમ ખબર હોય. લગ્ન પ્રસંગ હોય ને જેના ઘરે ત્યાં નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. જેટલા સગા સંબંધીઓ ભેગા થયા હોય ને લગ્નમાં, જેટલાને આમંત્રણ આપ્યું, આવવાના જ છે ફિક્સ અથવા આવી ગયા છે, એનું તરત તાત્કાલિક એક વોટ્સએપ ગ્રુપ બની જાય બોલો. અને વોટ્સએપ ગ્રુપ જે બની જાય ને એમાં મેસેજ બહુ સરસ આવે. એક જગ્યાએ તો આવું ગ્રુપ બનેલું ને એમાં એક જણાએ મેસેજ નાખ્યો. એ કે મહેમાનોને વિનંતી, ચા પાણી આવી ગયા છે, જલ્દી મંડપમાં પધારે. કાકાને વિનંતી, રસોડા બાજુ ધ્યાન આપે. મામાને વિનંતી, મામેરાની તૈયારી કરે. આટલા મેસેજ પડ્યા ને તો એક નોટિફિકેશન આવ્યું, ફુવા ઇઝ લેફ્ટ. ફુવા લેફ્ટ થવા માટે એ નીકળી ગયા. અમુક દોસ્તારોને સાહેબ ઘરે ન લઈ જવાય, હા ઘર ભંગવી નાખે. એક જણો એનો મિત્ર આમ જૂનો,
ઘણા વર્ષોથી મળેલા નહીં, એટલે એના ઘરે એને લઈ ગયો. સ્વાભાવિક પહેલી વાર ઘરે આવ્યો એટલે એક છોકરો રમતો હતો. આવડા એને છોકરાને સામું જોઈને કીધું કે વાહ, અસલ તારી જેવો જ છે હો. ઓલો કે મોંઘો અમારી બાજુવાળાનો રમવા આવ્યો એ કે કોકના ઘર ભંગીને. પણ માણસ જ્યારથી, બહુ નાની એવી વાત છે પણ 1 કરોડ રૂપિયાની વાત છે, માણસ જ્યારથી ઇલાસ્ટિકવાળા કપડાં પહેરતા શીખ્યો ને, રબરવાળા ઇલાસ્ટિકવાળા, પછી જીવનમાં બાંધછોડ કરવાનું ભૂલી ગયો. જ્યારથી માણસ ઇલાસ્ટિકવાળા કપડાં પહેરવાનું શીખ્યો ત્યારથી જીવનમાં બાંધછોડ કરવાનું ભૂલી ગયો છું. ક્યાંક બાંધછોડ કરવી પડે સાહેબ. દરેક જગ્યાએ આપણા સિદ્ધાંતોને વળગી રહેવાથી નથી હાલતું. ક્યારેક ક્યાંક ન ગમતું હોય તોય કંઈક કરવું પડે છે, અને ક્યારેક નાઈ પાડવી પડે છે. બધું જ કરવું પડે જીવનમાં. હા, એક બેન હમણાં નકર મોટું પાણીનું ટબ લીધું, પાણી ભરીને એક પ્લાસ્ટિકના ટબમાં, અને એ પાણીના ભરેલા ટબમાં 500ની 100ની 200ની નોટું નાખી અને પછી બધી નોટુને કહેતા હતા, હાલો તરો, હરખી રીતે તરો. એકાદી નોટ આમ વહી જાય, એ તું આ બાજુ વયા, હરખી રીતે તરો, ચાલો બધા સરસ રીતે તરો. એમાં એનો હસબન્ડ લાવી કે શું કરે એ કે કાંઈ નહીં, આ બધાને તરતા શીખવાડું છું. તમે કહેતા હતા ને શેર બજારમાં મારા પૈસા ડૂબી જાય છે. બોલો, ત્યાં પૈસા ડૂબી જાય તો આ તરતા શીખવે. શેર બજાર ખરેખર વસ્તુ જેવી છે. એક બેન કહેતા હતા એની બેનપણીને, એ કે અમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરે ને એટલે તમારા ભાઈએ શેર બજારનું ચાલુ કર્યું છે. એ કે અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે તમારા ભાઈએ શેર બજારનું કામકાજ ચાલુ કર્યું છે. એટલે ઓલા બેને પૂછ્યું, એ કે તો તમારી આર્થિક સ્થિતિ સુધરી? એ કે ના રે ના, આર્થિક સ્થિતિ તો ન સુધરી પણ એની માનસિક સ્થિતિ બગડી ગઈ. તો પછી જે કરતા હતા એ કરવા દેવાય ને, આમાં ઉલેવા નાખ્યા. હા, શેર બજાર વસ્તુ એવી છે. સંગીત શિક્ષકે હમણાં વિદ્યાર્થીને પૂછતા હતા, સંગીત શિક્ષક, એ કે રાવણ છે એ સંગીત કલામાં શું જાણતો હતો? રાવણ સંગીતની કલામાં શું જાણતો હતો? એટલે એક વિદ્યાર્થી જવાબ આપ્યો, એ કે સાહેબ એ એકલો સમૂહ ગીત ગાઈ શકતો હતો. 10 માથા રહ્યા ને એટલે સમૂહ ગીત થઈ જાય, એક જણો સમૂહ ગીત ગાય. બોલો, રાવણ પાસે આવી કલા હતી. પણ ખરેખર સાહેબ રાવણને લોકો જે ગણતા હોય, પણ રાવણ એ ખૂબ વિદ્વાન હતો. માત્ર એક અભિમાનને કારણે એને આખી લંકા ખોવી પડી, બાકી પરમ શિવ ભક્ત હતો. સંગીતની જ વાત નીકળી છે અને રાવણને યાદ કર્યા છે, તો રાવણનું લખેલું શિવનું તાંડવ, શિવ સ્ત્રોત એવું જબરજસ્ત છે. જટાટવી ગલત જલમ પ્રવાહ પાવતી સ્થલે ગલવ્ય લંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકમ. આ રાવણની સાહેબ કલા હતી. હા, આ તો ઠીક છે, જોક્સની અંદર વાત છે, બાકી તો વિદ્વાન રાવણ હતો. હા, બાકી હમણાં એક જણો વાંઢો હતો, અને વાંઢો એવો સખત વાંઢો, ક્યાંય મેળ આવે નહીં. કારણ કે એ જ્યાં આ પાડીને આવે ને ત્યાં સામેવાળા ના પાડી દે, અને સામેવાળા આ પાડે તો આવડા આને ન ગમે છોકરી. એટલે ટૂંકમાં ક્યાંય ભેગું નહોતું થતું. અને એમાં એક દી ઘરે આવ્યો, ગામમાંથી આમ લબડી ગયેલું મોઢું લઈને, એક ફોટો હતો, એ ફોટો લઈને આવ્યો, દોડાદોડ એની બેન પાસે ગયો, મોટી દીદી હતી ને એની પાસે ગયો. એ કે દીદી એ કે આ છોકરી છે ને આપણને ગમે છે, ફોટો આમ હાથમાં રાખ્યો તો મમ્મીને કહી દેજે તું તારે આપણે અહીંયા લગ્ન કરવાના થાય જ છે, આમાં આપણે કોઈ જાતની ના પાડવાની નથી થતી, આ છોકરી મને પસંદ છે. એની દીદી કે બતાય તો ફોટો. એટલે ઓલા આમ હાથમાં ફોટો આપ્યો ને તો છોકરી આમ સામું જોઈને પહેલાં તો એક અડબોટ નાખી. એ કે ડોબા મમ્મી કાલ નવી હાડી લઈને આવી ને, એ હાડીનું પોસ્ટર છે, ઓલું મોડલ હોય ને સાડી પહેરી. બોલો, પણ એક સરકારી ઓફિસની અંદર લખ્યું હતું, બોર્ડ ઉપર લખ્યું હતું, મહેરબાની કરીને અવાજ ન કરશો. સરકારી ઓફિસમાં લખ્યું હતું, મહેરબાની કરીને અવાજ ન કરશો. ને હેઠે જઈને કોઈક લખ્યા એવું, નહીંતર અમે જાગી જશું. એને એની બેનપણીએ એક બીજી બેનપણીને પૂછ્યું, એ કે તારા મેરેજ થઈ ગયા? એ કે હા થઈ ગયા. તારા પતિ શું કરે છે? એ કયા ફિલ્ડમાં છે? એટલે આણે કીધું, એ કે મારા પતિ ઓઇલ એન્ડ ગેસ એ ફિલ્ડમાં છે. ઓલી છોકરી કે વાહ, બહુ સરસ કહેવાય. તો અત્યારે એનું પોસ્ટિંગ ક્યાં છે? એ કે રસોડામાં. ઓઇલ અને ગેસ, તો તેલ ને ગેસ અરે રસોઈ કરાવવા. પણ એક છોકરી કહેતી, છોકરીઓની ખરેખર વાતો અદ્ભુત હોય. એ છોકરી એવું કહેતી હતી કે મારી મમ્મીનો બર્થડે આવે છે, મને એવો વિચાર આવે છે કે એકાદો એને જમાઈ ગિફ્ટમાં આપી દો. એટલે એ પોતાનું તો કાંઈ કહેતી જ નથી, એ મમ્મી હાટું જમાઈ લે. એક ભાઈ એની
પત્નીને કહેતા હતા ઈ કે ઘરમાં જે સામાન છે ને પડ્યો છે ને એ બધો સામાન હંતાડી દે, મારા ભાઈબંધો આવવાના છે. એ કે ઘરમાં જે સામાન પડ્યો છે બધો હંતાડી દે, મારા ભાઈબંધો આવવાના છે. તેની ઘરવાળી કે તમારા ભાઈબંધો ચોરી કરી લેશે? એ કે ના ના, એનો સામાન ઓળખી જાય. એ બધેથી ભેગું કરી આવે છે. ખુશીનું આપો ને આમ તેમ વાપરવા આપો, બધું કોકનું જ ભેગું કર્યું હતું. હા, પણ પતિએ પત્નીને વશમાં કરવા માટે એક તાવીજ બનાવડાવ્યું એક બાબા પાસે. અને તાવીજ બનાવડાવ્યું, એની પાસે રાખ્યું. એ તાવીજ લાવ્યા પછી 1 મહિના પછી એણે બાબાજીને ફોન કર્યો, જ્યોતિષને. એ કે બાબાજી, તમારા તાવીજથી મેં પત્નીને વશ કરવા માટે બનાવડાવ્યું હતું. પત્ની તો વશમાં ન થઈ, પણ પાડોશણ કાબૂમાં આવી ગઈ છે. તે બાબાએ જવાબ આપ્યો, એ કે કાંઈ વાંધો નહીં, અસર ન થઈ તો વાંધો નહીં, આડઅસર તો થઈ. જે હેતુ માટે હતું એ નહોતું, બીજું થી કે આડઅસર તો થઈ. બોલ, બાબા એવા ને આ એનો ગરાગે એવો. પણ કોણ કહે છે કે તાજમહેલ જ બાંધવો પડે? કોણ કહે છે કે તાજમહેલ જ બાંધવો પડે? પત્નીને ખુશ કરવા ક્યારેક લોટ બાંધી દો, એ એક જાતનો પ્રેમ જ છે. એને મજા ન હોય તો લોટ બાંધી દેવાય, રોટલીનો, ભાખરીનો. હા, તાજમહેલ બંધાવવાની જરૂર નથી. હા, અને બહુ મજાની વાત એ છે કે છોકરીઓ ખરેખર ભોળી હોય છે. છોકરીઓ ખરેખર ભોળી હોય છે. હા, કારણ કે નાની એવી મેગી બનાવે 5 રૂપિયાની, અને મેગી બનાવે તો ઇન્સ્ટામાં સ્ટોરી મૂકે, મેડ બાય મી. અને આપણે આખા ગામને બનાવી. કોઈ દી કોઈને કીધું? અભિમાન નહીં, નો જરા. હા, ઘણા કે ધૂન ગાતા હોય, સત્સંગ હોય, બેઠા હોય ને કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વાત સાચી છે, પણ મજાની વાત એ છે કે તમે કોઈ ના થયા, તમે કોઈ ના થયા તો કોઈ તમારા થાય. કોઈ કોઈનું જ નથી, કારણ કે કોકના થાવ તો કોક તમારા થાય ને. કારણ કે જેસી ઘરની વેસી ભરની, જેવું વાવો એ જ લણવાનું હોય ને. પછી નો કાંઈ કરો તો પછી ગાવું જ પડે, કોઈ કોઈનું નથી. પતિ પત્નીને ઝઘડો થયો હમણાં. તે પત્નીએ પતિયારે બોલવાનું બંધ કરી દીધું. હવે પત્નીને બિચારીને એમ કે હું આને સજા કરું છું. સમજી ગયા ને? એને ખરેખર બિચારીને બોલે, એને એમ કે હું આને સજા કરું છું, એને યાર નથી બોલતી. બોલાને તેમાં મજા હતી. એક ભાઈ હમણાં એની પત્નીને લઈને ENT સર્જન પાસે ગયા, આંખ કાન નાક ગળાના ડૉક્ટર પાસે. અને ત્યાં જઈને કીધું કે સાહેબ, આ મારી પત્ની છે ને એ સાંભળતી નથી. આટલો શબ્દ કીધો, સાહેબ આ મારી પત્ની છે અને મારું સાંભળતી નથી. એટલે ડૉક્ટરે કીધું એ કે ભાઈ ઊભો રહે, જો એને સંભળાતું ન હોય તો હું એની સારવાર કરીશ, પણ જો એ સાંભળતી ન હોય તો તારે વકીલ પાસે જવું પડે. તો આમાં ડૉક્ટરની કોઈ ભૂમિકા જ નથી, એનો રોલ જ નથી. એને સાંભળવું જ ન હોય તો વકીલ આગળ જા, આ છૂટાછેડાને કેસ કાઢ. સાસુ હમણાં વહુને કહેતા હતા, એ કે વહુ બેટા, દુનિયાની બધી સાસુઓની કાંઈક ને કાંઈક ઈચ્છા હોય, અમારી પણ ઈચ્છાઓ હોય. વહુ કે શું ઈચ્છા હોય? કે અમારી વહુ છે ને દેખાવડી હોય, રૂપાળી હોય, સુંદર હોય, સંસ્કારી હોય, ગુણિયલ હોય, સાસુ સસરાની સેવા કરે એવી હોય, મહેમાનોની સરભરા કરે, આવી ઈચ્છાઓ હોય. તે વહુ કે બા, વહુની કાંઈક ઈચ્છા હોય. તો સાસુ કે શું ઈચ્છા હોય? વહુ કે વહુને ઈચ્છા હોય, એની સાસુ જ ન હોય. કાંઈ જોતું જ નથી. પણ એક ભાઈને હમણાં પત્રકારે પૂછ્યું, એ કે તમે આટલી મોટી ઉંમર થઈ ગઈ તમારી, અને છતાંય તમે લગ્ન કેમ નથી કર્યા? લગ્ન વિશે પૂછ્યું. હા, ઘણી મોટી ઉંમર, ટૂંકમાં લગ્નની ઉંમર વટાવી ચૂક્યા હતા. એટલે એને પૂછ્યું કે તમે આટલી મોટી ઉંમર સુધી લગ્ન કેમ નથી કર્યા? હા, નહીં ભાઈ, જે જવાબ આપ્યો સાહેબ, બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે ભાઈ એના માટે તો એક બહુ લાંબી દર્દભરી દાસ્તાન છે. તે ઓલો કે સંભળાવો, આપણી પાસે ફૂલ ટાઈમ છે. આપણે બીજું કાંઈ કામ જ નથી, કહો તમ તારે શરૂ કરો. એટલે ભાઈ કીધું કે એ ઉન દિનોं કી બાત હૈ. ઘણા વર્ષો પહેલાં એક દિવસ મારે એ કે એક જગ્યાએ કોઈ ફંક્શનમાં જવાનું થયું. સરસ મજાની પાર્ટી હતી, સરસ મજાનું લોનવાળું ગ્રાઉન્ડ હતું,
અને ખૂબ મોટું ક્રાઉડ હતું. મારે ઘટના એવી બની કે મારી આગળ એક લેડી એક બેન હતા અને ભૂલથી, મારો કોઈ ઈરાદો નહીં, મને ખબર નહીં, ભૂલથી મારો પગ એ બેનના સાડીના પલ્લો ઉપર મુકાઈ ગયો. આને સાહેબ એ બેને નાગણની જેમ ફૂફાડો મારી અને સિંહણની જેમ મારી ઉપર જે તાડુકી છે, ડોબા, આંધળા, ગામડિયા, અભણ, નોનસેન્સ, ભાળતો નથી. હું તો આમ ધ્રુજવા મળ્યો. રીતસર બે હાથ જોડી દીધા માફી માગવા માટે. ત્યાં તો એ બેનની નજર મારા ભોળા અને માસૂમ ચહેરા ઉપર પડી. એટલે એ બેન તરત સોરી 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 ભાઈ સોરી હો. મને એમ થયું કે મારા પતિ હશે. સાહેબ એ દિવસને આજની ઘડી મને લગ્ન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એ ક્યાં જો એના પતિ ઉપર આટલો અત્યાચાર કરતી હોય, વિચાર આવે ને લગ્નનો, ત્યાં મને કે શરીરમાંથી આમ લખલખું પસાર થઈ જાય છે. નથી કરવા, એટલો બધો બી ગયો, કોકની બાઈથી બી ગયો. પણ જીવનમાં પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય, હકારાત્મક વિચારધારા કોને કહેવાય, એનું ઉદાહરણ એટલે અમારો અગો પોતે. હા, અમારો અગો પોતે હકારાત્મક વિચારધારા કોને કહેવાય એનું એ જીવતું જાગતું ઉદાહરણ. એ તમને નિશાળની વાત કરે, એનો ભણતો તો તેદુના દાખલા આપે. એ કે જીવનમાં હંમેશા હકારાત્મક રહેવાનું. એ કે હું નિશાળમાં ભણતો ને તેથી સાહેબો છે ને એ મને એ કે આમ કરીને આમ ફૂટપટ્ટી મારે હાથમાં મારે તો એ કે હું તરત આ હાથમાં ફૂટપટ્ટી મારી હોય ને તરત કપડારે લૂછી નાખું, બીજો હાથ ધરું. મેલ ન રહેવો જોઈએ. હું સ્વચ્છતાનો પહેલેથી આગ્રહી. હા, હું લખું તો નિશાળમાં સાહેબોને બતાવું લેસન તો સાહેબોને મારા અક્ષર એટલા ગમે કે એ મને બીજી 10 વખત લખવા આપે. જોઈ પાછો જ નથી વળતો, 10 વખત લખવા આપે. અને પછી બધાની વચ્ચે એ કે મને કાંઈ કહેવું હોય તો મને કહી જ ન શકે. એ તરત મને એમ કે કાલ તારા મમ્મી પપ્પાને બોલાવજે. હા, મારું એટલું માન રાખે, મને કહેતા ગભરાય, મારે મમ્મી પપ્પાને લાવવાનું કહે. અને એની પાસે જે મોંઘા ભાવના ચોકના કટકા હોય એ મારી ઉપર એવી રીતે ઘા કરે, હું સરસ મજાનો કેચ કરી લઉં જેથી કરીને હું એક સારો ફિલ્ડર બની શકું. અને ઘણી વખત તો મને બેન્ચ ઉપર ઊભો કરે જેથી હું બધાને જોઈ શકું અને બધા મને જોઈ શકે. બોલો, હવે તો પાછો વળે. આને પોઝિટિવ વિચારધારા કહેવાય. બોલો ને કે આમાંથી એકેય લક્ષણ નથી. હા, અને ઘણી વખત તો એ કે મને કુમળા તડકામાં શિયાળામાં મારા શરીરમાં વિટામિન ઘટે નહીં ને એટલે મને કુમળા તડકામાં મેદાનના 4 રાઉન્ડ મરાવે. મારું સ્વાસ્થ્ય સારું રહે, મારી તબિયત સારી રહે, એટલી મારી ચિંતા શિક્ષકો કરતા. બોલો, પાછો જ ન વળે એમ. બોલો, આનાથી વધારે પોઝિટિવિટી જીવનમાં ક્યાંય હોય જ નહીં જાય. હા, અમારો અગો. હા, પણ ચૂંટણીઓ હમણાં પતી. ગુજરાતની અંદર ઇલેક્શન હતું, આખા દેશમાં હતું, પણ આપણો રાઉન્ડ પૂરો થયો ને. પણ એ પહેલાં ઘટના એક એવી બની, ચૂંટણીના પ્રચારમાં એક ભાઈ બહુ વ્યસ્ત હતી. એક ઘરે ગયા ને જઈને કીધું એ કે બેન આ ચૂંટણીમાં મને જ મત આપજો, મને તમારો કિંમતી અને પવિત્ર મત આપીને જીતાડી દો, મને તમારા ભાઈને એક વખત તમારી સેવા કરવાની તક આપો. એ બેન કે નખો જ જાય તમારું, આ તમારું જ ઘર છે. બહાર પ્રચાર કરતો હોય ને એને બેન કહી દીધા એ કે તમારા ભાઈને એક વખત સેવા કરવાનો મોકો આપો. એ કે હું તમારી ઘરવાળી છું, પ્રચાર કરીને ઘેરે આવી ગયા છો. ભૂરાએ હમણાં બોસ પાસે ગયો, નોકરી કરતો હતો ને ઓફિસમાં, બોસ પાસે જઈને કીધું કે મારો પગાર વધારી દો, નહીંતર. તે બોસ કે નહીંતર હું? એ કે નહીંતર હું આખા સ્ટાફમાં બધાને કહી દઈશ તમે મારો પગાર વધારી દીધો. મારો પગાર પ્રેમથી વધારી દીધો. માણસોને કામ લેતા એવા. પણ સરસ મજાની એક વાત, એક પાર્ટી હતી એક જગ્યાએ અને પાર્ટીમાં ફંક્શનમાં એક બેનની સાડી ઉપર જે ઓલો શરબત લઈને જે વેઇટર હાલતો થતો હતો ને એનાથી શરબતનો ગ્લાસ ઢોળાઈ ગયો, ઠેસ આવી, પગ અટવાયો, એટલે ઓલા બેનની સાડી બગડી. પણ જેવી એ બેનની સાડી બગડી ભેગા એ બેને બગડ્યા. પણ વેઇટર બહુ તૈયાર હો. હા, એવો હોશિયાર માણા, ઓઠ હાજા તો ઉત્તર જાજા. અહીંયા એ બેન બગડ્યા ને તરત શરૂ થઈ ગયા. એ બેન તો મળ્યા અને ઘસકાવા. એ કે આવા નવા ડોબા ક્યાંથી હાલ્યા આવે છે, નમૂના ગમે ત્યાંથી ડોબા ભાળતો નથી, આંધળો છો. અને ત્યાં તો ઓલો તરત કે ઓહો, અને પાછો જોરથી બોલ્યો, આજુબાજુ બધા સાંભળે, ઓહો હો. આખા હોલની અંદર, આ પાર્ટીની અંદર જે સાડી સૌથી મોંઘામાં મોંઘી અને સારામાં સારી હતી ને એ જ સાડી મારા શરબતથી બગડી. કે
ત્યાં તો ઓલા બેન કે હશે ભાઈ જવા દો, તમારા કપડાં નથી બગડ્યા ને. આમ ફરી ગયા, એના વખાણ કર્યા ને આખો પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો. હા, એટલે આવડવું જોઈએ માણસને જીવનમાં ક્યાં કઈ રીતે શું પ્રેઝન્ટેશન કરવું એ આવડી જાય ને જીવનમાં તો બહુ મજાનું છે. હા, બાકી તો જીવન કોણે કહ્યું જંજાળ છે, મજા આવે જીવતા આવડે તો સાહેબ અત્યારે જીવવા જેવો યુગ છે. હા, 21મી સદીનો યુગ છે ને એ જીવવા જેવો છે, દરેક રીતે જીવવા જેવો છે જો આવડે તો. પણ જો એક વખત તમારામાં કોઈની ખામી શોધવાનો એક વખત જો મનમાં કીડો પેસી ગયો તો પછી જગતમાં જ્યાં હોય ને તમને બધું ખામી જ દેખાશે. કારણ કે પીળા કલરના જેણે ચશ્મા પહેર્યા હોય એને જગત આખું પીળું દેખાય, લીલા રંગના ચશ્મા પહેરે તો જગત આખું લીલું દેખાય, કાળા રંગના ચશ્મા પહેરે એને ઈ કલર દેખાય. પણ એક વખત જો આંખની અંદર સત્યનો, પ્રેમનો, કરુણાનો રસ આવી જાય તો પછી જગત આખું એને પ્રેમમય દેખાય, જગત આખું એને પ્રેમમય દેખાય. ગુજરાત સરકારે હમણાં તલાટીની પરીક્ષા લીધી, ઘણા વર્ષો પછી લેવાની. તલાટી એટલે ગામનું આખું વહીવટી અધિકારી, બોલે બહુ સારી પોસ્ટ. પણ એક જગ્યાએ ઘટના એવી બની કે એક કલેક્ટર સાહેબનો બંગલો, એનાથી થોડીક જ બાજુમાં એક તલાટી મંત્રીનું ઘર, તલાટી બાજુમાં જ રહે. હવે કલેક્ટર સાહેબને 2 દીકરા અને આ તલાટીને 2 દીકરા. પછી સાંજ પડે એટલે બાળક તો બાળક છે ને, સ્વાભાવિક છે, બાળકનો જે સ્વભાવ હોય એ તો દરેકનો સરખો હોય, કોના દીકરા છે એ મહત્વ નથી. હા, એટલે બરાબર એની શેરીમાં સાંજે કેન્ડી વેચવાવાળો આવ્યો, ગુલ્ફી વેચવાવાળો. એટલે તલાટીના છોકરાઓએ જીદ કરી, પપ્પા અમારે ગુલ્ફી લેવી છે. તો તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા કે જાઓ 2 લઈ લો 10-10 રૂપિયાની કેન્ડી. 2 છોકરાએ લઈ લીધી. આ બાજુ કલેક્ટરના છોકરાઓએ વેન કર્યું કે પપ્પા અમારે લેવી છે. કલેક્ટર કે ન લેવાય, એ બહારની વસ્તુ કહેવાય, એ ખાઈ તો બીમાર પડી જાય, ખરાબ પાણીમાંથી બની હોય, એમાં સેક્રીન હોય, આન તેને સમજાવીને મોકલી દીધા. વળી 2 દી ગયા એટલે સાંજે દાણા ચણાવાળો આવ્યો. એટલે તલાટીના છોકરાએ વેન કર્યું કે પપ્પા દાણા ચણા લેવા. તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા કે જાઓ લઈ લો, ખાઈ લો. છોકરાએ લઈ લીધા, મસ્તીથી માંડ્યા ખાવા. આ બાજુ કલેક્ટરના છોકરાએ જીદ કરી કે પપ્પા અમારે દાણા ચણા લેવા. કલેક્ટર સાહેબ કે ન લેવાય, એ ખુલ્લામાં હોય, એમાં ધૂળ ચોટી હોય, એ ખાઈ તો બીમાર પડી જાય. આમ નામ 2-3 વસ્તુ થઈ. ત્રીજા દિવસે વળી મદારી આવ્યો. એટલે મદારી છોકરાઓ નાનું એવું માકડું લઈ અને ખેલ કરે છોકરાઓની સામે. તલાટીના છોકરાઓએ જીદ કરી કે પપ્પા અમારા વાંદરાની હારે રમવું છે. તલાટીએ તરત મદારીને 50ની નોટ આપી, આલ્યો કે રમી લો. છોકરાઓ મંડ્યા એવા માકડાની હારે ખેલ કરવા, મજા આવી ગઈ. આ બાજુ કલેક્ટરના છોકરાએ જીદ કરી કે પપ્પા અમારે વાંદરા હારે રમવું છે. કલેક્ટર સાહેબ કે એ જનાવર કહેવાય, એ કરડી જાય, એની હારે આવી રમત ન કરાય. આમ નામ 2-3 મહિના ગયા ને એક દી કલેક્ટર સાહેબે છોકરાને પૂછ્યું, એ કે મોટા થઈને તમે શું બનશો? છોકરા કે તલાટી. કલેક્ટર તો નથી જ થવું. સૌ પરીક્ષા આપનારા તલાટીના જે પરીક્ષાર્થીઓ હતા એ બધાને શુભકામના. પાસ થઈ જાવ ને તલાટી થઈ જાવ. હા, મજાનું છે. હા, હમણાં એક જમાએ સાસુને કીધું, બોલો સાસુને ફોનમાં કીધું કે તમારી દીકરી છે ને હવે બહુ સુધરી ગઈ છે, મારું બધું કીધું માને છે. સાસુએ કીધું કે જમાઈ મને ખબર છે તમે મને એપ્રિલ ફૂલ કરો છો. બોલો એને કેટલો વિશ્વાસ કે એ સુધરવાની જ નથી. હા, એને ખબર હોય ને એનું પ્રોડક્ટ છે. હા, પણ ઓક્સિજન પછી જો આ દુનિયામાં બીજી કોઈ એવી વસ્તુ હોય કે જેના વગર માણસ મૂંઝાય, માણસને મૂંઝારો થાય તો સાહેબ એ છે ઇન્ટરનેટ. એ ન હોય ને તો માણસને આમ ગભરામણ થઈ જાય કે એમ થાય કે હમણાં એટેક આવી જાય છે. હા, છોકરી અને છોકરો બે ડેટિંગમાં ગયેલા. એટલે છોકરીએ કીધું કે હાય તને ખબર છે આજે મારે બર્થડે છે? હા, કે આજ મારો બર્થડે છે, તને ખબર છે? છોકરો કે હા મને ખબર છે. એ કે તો લાવો મારી ગિફ્ટ. એટલે છોકરાએ કીધું કે અહીંયા આમ જોઈ કે સામે કે ઓલી ઓડી ગાડી દેખાય મરૂન કલરની. છોકરી આમ એકદમ એક્સાઇટ થઈ ગઈ કે હા દેખાય છે. એ કે તો જો બસ એ જ કલરની તારી હાટું નેલ પોલિશ લાવ્યું છે. દેખાડી ઓડી. છોકરા બહુ વિશે. પણ આ બધું
કેવું છે ખબર, 40-50 વર્ષની ઉંમર પછી બ્યુટી પાર્લરની તો હું કાયમ વાત કરું છું કે સત્યમ છુપમ સુંદરમ દીખમ. 40-50 વર્ષ પછીની જે મહિલાઓ બ્યુટી પાર્લર જાય ને એના માટે એક બહુ સરસ મજાની જાય, ને મને કોઈ વાંધો નથી, મુબારક, પણ જાય તો એને થાય કેવું કે તમે વારંવાર બ્યુટી પાર્લરમાં જાઓ ને તો પણ નહીં કરી શકો કોઈ જાદુ. વારંવાર બ્યુટી પાર્લરમાં જશો તો પણ નહીં કરી શકો કોઈ જાદુ, કારણ કે હૂંઠને ગમે એટલી પલાળી રાખો એ ફરીવાર નહીં બને આદુ. જે હોય એ જ રે. હા, છતાંય સારું છે, જાય લોકો, મુબારક. પણ બહુ મજાની વાત છે, તૈયાર થઈ અને બહાર નીકળતી હતી પત્ની એના ઘરમાંથી, અને જેવી ઘરમાંથી બહાર ગઈ આમ સેન્ડલ પહેરીને પર્સ લટકાવીને, એટલે એને પતિએ કીધું ઊભી રહે ઊભી રહે, અને ઓલા બેન ઊભા રહ્યા એટલે એણે કીધું કે તું જ્યારે આવી રીતે તૈયાર થઈને બહાર જાય છો ને, હા, કે તું જ્યારે આવી રીતે તૈયાર થઈને જ્યારે બહાર જાશો ને, ઘરની બહાર નીકળે છે ત્યારે મનમાં મને સતત એક પ્રકારનો ભય, એક પ્રકારનો ડર, એક પ્રકારની બીક લાગ્યા કરે છે. એટલે એની પત્નીએ કીધું કે તમે બીવોમાં, હું હમણાં પાછી આવી જાય. ઓલો કે ઈ જ બીક લાગે છે, રોકાતી જ નથી ક્યાંય, તરત પાછી આવી જાય. એ તો મોટા મોટી બીક છે. હા, પણ અગો કહેતો હતો એ કે ભાઈ મારે કે કાલે કે ગજબની ટ્રેજેડી થઈ ગઈ મારી યાર. મેં કીધું શું થયું? મને કે મારી બાજુમાં ભાભી રહી છે, એણે મને 50ની નોટ આપી. મને કે અગુભાઈ તમે બજારમાં જાઓ છો? મેં કીધું હા. મને કે તો આ 50 રૂપિયા લ્યો, આમાંથી મારી માટે 30 રૂપિયાના બજારમાંથી લીંબુ લેતા આવજો, અને 20 રૂપિયાનો તમે જે માવો મસાલો ફાકી જે કંઈ ખાવ છો ને એ ખાઈ લેજો. તે અગો કે બહુ સારું. તે મેં કીધું એ તો સારું, એમાં શું વાંધો તને, 50 રૂપિયા દીધા, પાડોશીનું કામ થાય. આમ તો કહેવત છે ને, પહેલો હગો પાડોશી, કરવું જોઈએ. મને કે એમાં બીજો કાંઈ વાંધો નથી, એણે 50 રૂપિયા દીધા, પણ હું હજી સોસાયટીની બહાર નીકળ્યો તો ગલ્લો આવ્યો, એટલે પહેલાં તો મેં જાણે 20 રૂપિયાનો માવો ખાઈ લીધો, પછી બજારમાં ગયો 30ના લીંબુ લેવા. હવે લીંબુ ક્યાંય જડતા નથી, માવો પહેલાં ખાઈ ગયો. મેં કીધું તો હવે તું વાળીએ જા કોકની ભાઈ, ગોત. હા, બહુ મજાનું છે. કારણ કે પાત્ર છે ને, પાત્ર એ તો સાહેબ આ દુનિયામાં ઠેર ઠેર મળી જશે. અછત વિશ્વાસ પાત્રની છે. હા, પાત્ર ગમે ત્યાં મળી જાય, હા, પણ સુપાત્ર મળે એની વાત છે. હા, બહુ મજાનું છે. હા, पहले तो जुल्मी ने पकड़ी कलाई, पहले तो जुल्मी ने पकड़ी कलाई, फिर उसने चुपके से उंगली दबाई, फिर क्या होय खुताड़ी दीदी. ब्लड टेस्ट आम ज थाय बका. गीत नहीं आ रही ब्लड टेस्ट પણ વાઈફે હસબન્ડને કીધું, મેસેજ કર્યો એની વાઈફે. બહુ મજા આવશે સાંભળજો, થોડુંક અઘરું છે પણ કોન્સ્ટન્ટલી સાંભળશો ને મજા આવશે. વાઈફે હસબન્ડને મેસેજ કર્યો ઓફિસે કે તમે ઓફિસેથી પાછા આવો ત્યારે બજારમાંથી શાક લેતા આવજો. એટલે અને પછી આરે હેઠે લખ્યું કે ઓલી બાજુવાળી છે ને એણે તમને હેલો કીધું છે. એટલે તરત પતિનો રિપ્લાય આવ્યો કે કઈ બાજુવાળી? એની પત્ની કે કોઈ નહીં, આ તો હું ખાતરી કરતી હતી કે તમે મેસેજ પૂરો વાંચી લીધો છે ને. હવે કહાનીની ટ્વિસ્ટ. એના પતિએ પાછો રિપ્લાય કર્યો એ કે તું કહેતો કરી કઈ બાજુવાળીની વાત કરે છો? હું ઓલરેડી બાજુવાળીની જોડે જ છું. ત્યાં તો પત્નીનો મગજ છૂટતો. એ કે તમે ક્યાં છો? એ કે શાક માર્કેટમાં. એટલે એની પત્ની કીધું તો તમે ઊભા રહ્યો, હું હમણાં જ ત્યાં આવું છું. 5 મિનિટ પછી એની પત્નીએ કીધું એ કે ક્યાં છો? હું શાક માર્કેટ આવી ગઈ છું. એટલે એની પતિએ કીધું ઓકે, શાક માર્કેટ આવી ગઈ છો તો શાક લઈ લેજે. આને પત્નીએ મેસેજ કર્યો એ કે હું તો ઘેરે જ છું, હું તો ખાલી ચેક કરતી હતી. અને હવે પાછો ટ્વિસ્ટ. હવે ટ્વિસ્ટ એ આવ્યો કે એની પત્નીએ પતિને કીધું એ કે હાય બહુ મારી મોટી ભૂલ થઈ ગઈ, હું માર્કેટમાં ખરેખર આવી છું પણ હું ઉતાવળમાં પર્સ લાવવાનું ભૂલી ગઈ છું, અને પર્સ લાવવાનું ભૂલી ગઈ છું, રિક્ષાનાય પૈસા નથી મારી પાસે, તમે જલ્દી આવો. એટલે એનો પતિ ખરેખર બિચારો ઓફિસ છોડીને આવ્યો, શાક માર્કેટ પાસે આવીને ફોન કર્યો, હલો તું ક્યાં છો? ઓલી કે હું તો ઘરે જ છું, તમે શાક માર્કેટમાં આવી ગયા, શાક લેતા આવો. કેવો પૂછવી નહીં કોઈ બિચારા. અઘરા છે, પતિ પત્ની અઘરા છે. હા, પણ એક બહુ જાડા બેન, અતિશય જાડું શરીર,
હા, અતિશય જાડા બેન. એને આપઘાત કરવો તો તે 5મા માળે ચડી ગયા બિલ્ડિંગને, 5મા માળેથી માર્યો ઠેકડો, અને ઠેકડો માર્યા પછી એને તરત હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલે થોડી વાર પછી બેન ભાનમાં આવીને પૂછ્યા એ કે મને શું થયું છે? એટલે આજુબાજુ ઊભા હતા, એણે કીધું એ કે તને કાંઈ નથી થયું બેન, તારે આજુબાજુ જે ઊભા હતા ને 5 જણા ગુજરી ગયા. એમના વિશે જાડી ખરેખર મજાનું છે. હા, પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ. જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહીની કોઈ. અને પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બની જાત. પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. પ્રેમ પ્રેમ છે, પછી એમાં ઉંમર નથી જોવાતી. અને એમાંય અમુક ઉંમર પછીનો જે પ્રેમ છે એ તો માત્ર પ્રેમ હોય છે. હા, એમાં પછી બીજી કોઈ વાત જ નથી હોતી. અને એમાં 50 વર્ષની ઉંમર પછીનો પ્રેમ કેવો હોય કે 50 વર્ષની ઉંમરના પતિ પત્નીમાં પત્નીએ પતિને કીધું એ કે સાંભળ્યું એ કે શું એ કે આજે આપણે બે ઘરે એકલા છીએ, ઘરે કોઈ નથી. એનો પતિ કે તો સારું એ કે કઢી ખીચડી બનાવી નાખજો અને પાપડ શેકવાનું ભૂલતી નહીં. આ પ્રેમ છે. એમાં પછી અરે સહવાસ સિવાય બીજી કોઈ વાત ન હોય, એકબીજાના સહારાની વાત હોય છે. હા, મજાનું છે. પણ એક પ્રેમિકાએ પ્રેમીની ફરિયાદ કરતો હતી કે મને એમ કહેતી હતી કે આપણે જન્મો જન્મ હારે રહેશું, 7 જન્મ સુધી હું તમારો સાથ નહીં છોડું. એ કે મોટરસાઇકલ લઈને જતા હતા ને તે પંચર પડ્યું, તે રિક્ષા કરીને વહી ગઈ. જન્મો જન્મ ક્યાં હારે રહેવાનું? મકાનનો પ્રેમ આવો પ્રેમ છે, બટકનો. કઈ બટકી જાય કઈ નથી. પણ મે મહિનો છે ને, મે મહિનો સાહેબ, મે મહિનામાં ગુજરાતનું હવામાન એવું અઘરું થઈ જાય છે, દર વર્ષે અઘરું થઈ જાય છે, કોઈ પણ વરસ હોય. મે મહિનામાં એવું અઘરું હવામાન થઈ જાય કે ઉનાળો છે કે શિયાળો છે કે ચોમાસું એ નક્કી ન થાય. હા, સવારમાં ઠંડી લાગે, બપોરે તમને ગરમી થાય, સાંજ પડે ત્યાં વરસાદ શરૂ થઈ જાય. હા, ગરમી છે એ ઠંડી કે એમ કે હું જવાની નથી. ગરમી ધક્કા મારે મને આવવા તો દો, તે વરસાદ કે તમે બે એક બાજુ રહ્યો, હું તો આવી ગયો. 3 ઋતુ ગુજરાત. હા, પણ એક જગ્યાએ આમ 7 ચટાઈ પાથરેલી, 7 અલગ અલગ, અને 7 ચટાઈ ઉપર 7 સ્વામીજી બેઠેલા, સાધુ 7 જણા બેઠેલા. અને અમારો મગન ને ગયો અને સૌથી મોટા વયોવૃદ્ધ સાધુ હતા, એને પગે લાગીને કીધું મગને, એ કે સ્વામીજી, મગનની ફરિયાદ કરી કે મારા લગ્ન નથી થતા. એટલે વયોવૃદ્ધ સાધુએ કીધું સૌથી નાના સાધુને, બચ્ચા એક ચટાઈ ઓર લગા દો. મગનને કે તોય બાજુ મજા નથી. પણ હમણાં એક છોકરાએ એના પપ્પાને ફોન કર્યો. બોલો, એના પપ્પાને કે પપ્પા ઓફિસેથી આવો ને. આ છોકરાએ ઇંગ્લિશમાં કીધું કે ડેડ ઓફિસેથી આવો ને ત્યારે લાઈવ ઢોકળા લેતા આવજો. એના પપ્પા વિચાર કરે કે શું થઈ ગયું છે આ નવી જનરેશનને, આજની પેઢીને, કે જીવતો જાગતો બાપ એ ડેડ થઈ ગયો. જીવતો જાગતો બાપ એ ડેડ થઈ ગયો અને નિર્જીવ ઢોકળા લાઈવ થઈ ગયા. સમજાય નહીં મજા. બાપ જીવતો છે એને ડેડ કરી નાખે, માની નાખે. ઓલા ઢોકળા નિર્જીવ છે એ લાઈવ. અઘરી પેઢી છે અત્યારે. પણ જીવન સારી રીતે જીવવાના સાહેબ 2 જ રસ્તા છે. જીવન સારી રીતે જીવવાના ફક્ત 2 જ રસ્તા છે, માત્ર 2 રસ્તા. હા, એ તમને ખબર હોય તો મને કહેજો, મને નથી ખબર. બધી વાતમાં થોડા કાંઈ જોબ છે. પણ એક બેનને એક દિવસ ફોનમાં વાત કરતા એને ખબર પડી, ખૂબ આમ કોને ખબર કોની યારે વાત કરતા છે, બહુ ગુસ્સો આવ્યો, અતિશય ક્રોધ આવ્યો ફોનમાં. એને એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો ગુસ્સો આવ્યો, એને એમ થયું કે આ ફોન છે ને એને આઈને ઘા કરીને પછાડીને તોડી નાખું. એટલે ફોનનો આમ કરીને આમ ઘા કરવા ગયા, પણ એને વિચાર આવ્યો કે ઓહો, આ તો આઈફોન છે, એ કે 60,000 રૂપિયાનો છે, નો તોડાય. વિચાર કર્યો માણે, વિચાર કરાય, કામ કરો ન કરો, વિચાર કરાય. ફોન તોડવાનું માંડી વાળ્યું. પછી આમ ગુસ્સો તો એટલો હતો એટલે ક્યાંક તો કાઢ્યો ને. ટીવી સામું જોયું, ટીવી ફોડી નાખું, પણ ટીવી 55 ઇંચનું. ઓહો, એ કે આ 80,000નું છે, આય ન ફોડાય, મુલતવી રાખ્યું. લેપટોપ ઉપાડ્યું, એને એમ થયું લેપટોપ ફોડી નાખું. પછી વિચાર્યું ઓહો, આય 30,000નું છે, ન ફોડાય, મૂકી દીધું. અને પછી વિચાર્યું આજુબાજુમાં કે આમાં ફ્રી શું છે. ત્યાં સામે સોફા ઉપર એના પતિને બેઠેલો જોયો. એને ઘૂસતા
ક્યાંક તો દાજ કાઢવી. હા, સ્ત્રી શક્તિ છે ભલા ભલા. હા, પણ અમુક હોય પતિ પત્નીને વાતો જ આવી હોય, દાંપત્ય જીવનની વાતો આવી છે. હા, કાલે એક બેન કહેતા હતા, એક ભાઈ કહેતા હતા એની પત્નીની કે સાંભળ્યું કે હું કે મારો ફોન કાલે ખોવાઈ ગયો તો બોલ. પછી મારા ફોનની લાઇટ કરી ટોર્ચ કરીને મારો ફોન મેં 1.5 કલાક સુધી ગોત્યું. ત્યારે ઘરવાળી કીધું હાય પછી તમને જડ્યો કે નહીં? પેલા એમ થયું આપઘાત કર્યો, ધરતી માર્ગ દે તો હમાઈ જાય. હા, મજાનું છે. પણ અગલો હમણાં કહેતો હતો મને કે ભાઈ એક બહુ જૂની કહેવત છે. હા, તો મેં કીધું કે મને કે બહુ જૂની કહેવત છે. મેં કીધું પણ તો કે મને કે અરે બહુ જૂની છે ને એટલે યાદ નથી આવતી. એટલી બધી જૂની છે યાદ નથી આવતી. હા, એની વાત જ આવી ઉઠપટાંગ વાત. હા, પણ એનો છોકરો એવો, એને છોકરાની નિશાળમાં એમણે સાહેબે પૂછ્યું હતું એ કે શું ભૂરા? એનો છોકરો ભૂર્યો છે થોડોક, એટલે એનું નામ તો સાચું બીજું પણ ભૂરો કે બધા. એ કે ભૂરા વેકેશનનો શું પ્રોગ્રામ છે? તો એને છોકરાએ સાહેબને જવાબ આપ્યો કે સાહેબ ગયા વેકેશનમાં અમે થાઈલેન્ડ નહોતા ગયા, આ વેકેશનમાં અમે અમેરિકા નથી જવાના. વેકેશન પૂરું. હા, ઉઠપટાંગ વાત. પણ બહુ મજાનું છે સાહેબ. એક ભાઈ એની પત્નીને કહેતા હતા, બોલો એ કે સાંભળ્યું કે શું? એ કે કાલ રાત્રે મને યમરાજ સપનામાં આવ્યા. કાલ રાત્રે મને યમરાજ સપનામાં આવ્યા. તો એની પત્ની કે શું કહેતા હતા? એ કે મને એમ કહેતા હતા કે તારી પત્ની છે ને બહુ સુંદર સુશીલ ગુણવાન છે. એ કે હાય લે એવું કહેતા હતા? એ કે હા. તો એ કે પછી તમે એને શું કીધું? મેં કીધું એવી હોય તો લેતા જાઓ. અરે ઉપાડો. બોલા બેન કે કાંઈ બોલ્યા જેવું નથી. હા, ખરેખર. પણ અગાની દુકાને એક ગ્રાહક આવે, એક એના કસ્ટમર આવે અને એની યાર વાતું કરે હતી. એક દી વાતું કરતા હતા એ કે અગાપે 25 લાખ રૂપિયાનો આપણે લગ્નની અંદર એવરેજ ખર્ચ કરીએ સામાન્ય રીતે, તો 25 લાખ રૂપિયાનો લગ્નમાં ખર્ચો કર્યો હોય ને 50 વર્ષ સુધી જો પતિ પત્ની બે કાયમ માટે ભેગા રહે તો એક દિવસ છે એ 136 રૂપિયા 98 પૈસામાં પડે. આ તો એ કે એક દી નવરા બેઠા કે મેં હિસાબ કર્યો કે કેટલું મોંઘું પડે છે જુઓ તો ખરી. કે આમાં તમારું શું કહેવું છે આ બાબતમાં? કાંઈક પ્રકાશ પાડો. એટલે અગાએ કીધું કે એ 25 લાખે નથી નડતા, પણ 25 લાખ ખર્ચ્યા પછી ઘરે આવ્યા પછી 50 વર્ષમાં જે ખર્ચા કરાવે ને એ એનાથી 4 ગણા થાય છે. બોલો, હા એને પ્રકાશ પાડ્યો. પણ અગલો કહેતો તો મને કે ભાઈ સારું થયું, મને કે આપણે ભણી લીધું વહેલા હાર. હા, આપણે કે વહેલા હાર ભણી લીધું. આપણે ભણતા હતા ને તો એ સ્માર્ટફોન નહોતા, તે બહુ સારું થયું. મેં કીધું હોત તો હું થાત? મને કે તઈ જો સ્માર્ટફોન હોત અને અહીં નિશાળમાં આપણને કે માસ્તરો ઢીબડી નાખે અને અહીં કે સાંજે રજા પડીને ઘરે પહોંચી ત્યાં તો આપણે વિડીયો વાયરલ થઈ જાય. ખરેખર એ વાત સાચી છે. કારણ બીજી મિનિટે વસ્તુ વાયરલ થઈ જાય. બોલ, વાર જ નથી લાગતી. મને કે તઈ સ્માર્ટફોન નહોતા એનો આ ફાયદો. મેં કીધું આપણે એ બહુ મોટી આ પેઢીને નિરાશ છે કે સ્માર્ટફોન આવ્યા એ પહેલાં આપણે ભણી લીધું, આ મેગી આવ્યા એ પહેલાં આપણે ભણી લીધું, ભાવે ન ભાવે. અટાણને છોકરાને બીજું કોઈ ઓપ્શન જ નથી. હા, મજાનું છે. હા, હમણાં બે બેનું વાતું કરતા હતા. બોલો, એ કે સવિતાબેન એ કે સવિતાબેન આ વખતે તમારે કયા ઘઉં ભરવાના છે? તમારે કાંઈ નક્કી થયું? તો સવિતાબેને કીધું એ કે ના રે ના બેન, હમણાં નમૂનો લાવે ને પછી ખબર પડે. આમાં નમૂનો ઘઉંનો કહેતા હતા કે એના ઘરવાળાને કહેતા હતા? એ ન એને ઘરના નમૂનો લઈને આવવાના હતા ઘઉંનો. પણ પતિ બરોબર જમવા બેઠો અને રસોડામાં એને એની પત્ની પીરસતી એને હાથ પાડીને પૂછ્યું એ કે આ શાક શેનું બનાવ્યું છે? એ કે આ શાક શેનું બનાવ્યું છે? તો એને ઘરવાળીએ કીધું કેમ પૂછવું પડ્યું? એટલે આ ભાઈ કીધું કે અમારે પછી ઉપર જઈને ગુજરી જાય તો સ્વર્ગમાં જવાબ દેવો પડે ને, શું ખાઈને ગુજરી ગયા છો? કેવું બનાવ્યું છે તમે નથી. હમણાં તો એક ડેડક્યો, હા મેઢક ડેડક્યો જ્યોતિષ પાસે ગયો અને જ્યોતિષ પાસે જઈ અને એણે એનું ભવિષ્ય પૂછ્યું. એટલે જ્યોતિષે કીધું કે ટૂંક સમયમાં તારું દિલ કોઈ સરસ મજાની એક છોકરી છે ને
એ ચોરી લેશે. તા તો ડેડ કયો મીંડો ઠેકડા મારવા. જ્યોતિષને પ્રશ્ન કર્યો એ કે આ ઘટના ક્યાં ને ક્યારે બનશે? ત્યારે જ્યોતિષે કીધું કે ટૂંક સમયમાં બનશે, બાયોલોજીની લેબમાં બનશે. સાયન્સવાળા બાયોલોજીની લેબમાં દેડકાનું ચીરીનું ઓપરેશન કરીને શીખે ને, ત્યાં ચોરાવાનું. આ તો ચોરાવાનું નહોતું, ચીરાવાનું. પણ સાંજે થાક્યો પાક્યો પતિ ઘરે આવ્યો. હા, ઓફિસેથી, દુકાનેથી, ધંધેથી. માણસ સાંજે થાકીને, બહુ સાચી વાત એ છે કે આખો દિવસ માણસ ગમે ત્યાં જાય, કામ ધંધો કરે, પ્રવાસ કરે, હરે ફરે, રખડે, સાંજ પડે ઘરે આવે ને ત્યારે ઘરે એનો થાક છે એ ઉતરે. હા, ઘર છે એ થાક ઉતારવાનું ઠેકાણું છે. પણ જે ઘરેથી થાકી જાય એ દુનિયાના કોઈ પળમાં જાય સાહેબ, એનો થાક ક્યાંય ન ઉતરે. હા, એટલે મૂળ તકલીફ એ થયેલી કે એ ભાઈ થાક્યો પાક્યો ઘરે આવ્યો અને ઘરે આવતા વેત એની ઘરવાળીએ મંડી કચ 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 ઝઘડો ચાલુ કરવા માટે. એટલે એના પતિએ રિક્વેસ્ટ કરી કે પણ તું કાંઈક આમ મારી સામું તો જો, સવારથી સાંજ સુધી અમે બહાર હોય અને થાક્યા પાક્યા ઘરે આવતા હોય, કાંઈક પાણીનો ગ્લાસ દેવાય, કાંઈક બેહવા દેવાય, કાંઈક અમને ફ્રેશ થવા દેવાય. અને ત્યારે એને ઘરવાળીએ કીધી લે હું આખો દી ઘરમાં એકલી હતી, અમારે ફ્રેશ ન થવું? દુનિયામાં ઘણા એવા માણસો હોય માત્ર પોતાના જ એંગલથી વિચારતા હોય, સામેવાળાની પરિસ્થિતિ કે સામેવાળાની દ્રષ્ટિથી જોતા જ ન હોય. હા, હમણાં મારી યાર ટ્રેજેડી થઈ ગઈ. બોલો, હું હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો એટલે એક ભાઈ મને પરાણે ઘરે લઈ ગયા. હવે એના ઘરે લઈ ગયો ને એટલે એ ભાવનો એવો હતો તે હું કાંઈ ના ન પાડી શક્યો. પણ તકલીફ એ થયેલી કે એના ઘરે થોડુંક રિનોવેશનનું કામ ચાલ્યું એટલે કડિયા એના ઘરે કામ કરે. છતાંય મને ભાઈ ઘરે લઈ ગયા. મને કે નહીં આવો જ, કે અંદર 2-3 રૂમ સારા જ છે, એક રૂમમાં કામ ચાલુ હોય, તમે આવો જ તે હું વળી ગયો. પછી ઘરે બેઠો, મને બહુ સાચવો, ચા પાણી નાસ્તો કર્યા, મારો પ્રોગ્રામમાં જવાનો સમય થયો. એટલે મેં એના ઘરેથી જ નક્કી કર્યું કે હવે અહીંથી ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી અને હું મારા પ્રોગ્રામના સ્થળે નીકળી જાઉં. એટલે મેં બરાબર મારી રીતે જાગીને ફ્રેશ થઈને કપડાં ચેન્જ કર્યા. પણ હવે અમારે તો પ્રોગ્રામમાં ઓલા કોટીન, જબાન, કુર્તા ને બધું પહેરવાનું હોય, એ પહેરીને હું તો જેવો બહાર આવ્યો ત્યાં કડિયા ભાઈ કામ કરતા હતા. એટલે ઓલા ગરદણીએ કીધું મને કે બહુ સરસ કપડાં લાગે હો, આ જબોન કુર્તીને તમને એ કે સરસ લાગે છે. એટલે કડિયાએ કીધું એ કે ના ના એવું કાંઈ ન હોય, એ કે આ અમારા કામના કપડાં છે, એ એના કામના કપડાં છે. એ કામે જાય એટલે એના કામના કપડાં, બોલો એને એના એંગલથી વિચાર્યું. અને મેં કીધું વાતે હાસી છે ને, તમે કડિયા કામ કરો, અમે કાર્યક્રમ કરી. હા, કપડાં કામે જવાના જ પહેરવાના હોય ને હો ને. હા, બધાનું. એટલે મેં કીધું પોતાના એંગલથી અમુક માણસો છે એ વિચારતા હોય. હા, એક છોકરી એને પપ્પાને કહેતી હતી એ કે પપ્પા એક છોકરો મને બહુ હેરાન કરે. હે, એ કે એક છોકરો મને બહુ હેરાન કરે ને પપ્પા કે શું સજા કરું એને? છોકરી કે એના મારી યારે લગ્ન કરાવી દી. ત્યારે એને પપ્પાએ કીધું કે સજા આપવામાં તુંય તારી મમ્મી જેવી જ છો. એ ભાઈની સજા મળતી ઊંડા ઉતરી હતી ખબર પડે. પણ બહુ સરસ મજાનું મોસમ અને સરસ મજાના એવા વાતાવરણની અંદર 5-7 મિત્રો ભેગા થયા. અને ભેગા થયા એટલે એમાં એક સૌથી બહુ આગેવાન જેવો મિત્ર હતો. એણે બધાને એક સજેશન કર્યું કે ભાઈ વાતાવરણ બહુ સરસ મજાનું છે, ચાલો આજે આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જઈએ. એટલે બધાએ કીધું ચાલો 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 થાય. બધા એક હારે એની વાતને ઝીલી લીધી. એક જણો પાછળ સુમસામ બેઠેલો એણે કીધું કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારે નથી આવું. એટલે જેણે આ સૂચન કર્યું હતું એણે એની પાસે આવી, એના ખભે હાથ મૂકી અને પછી એને કીધું કે ભલામણા આવા આટલા બધા મિત્રો હોય તારા અને આવી રીતે તે આજ બોલ્યો કે મારી પાસે પૈસા નથી. જિંદગીમાં કોઈ દિવસ આવું બોલતો નહીં. કહેવું હોય તો એમ કહી દેવાનું મને ભૂખ નથી લાગી, તમે બધા દાવ. પણ એક અમેરિકાથી ડૉક્ટર ભારતની અંદર આવેલા
એના કોઈ સંશોધન માટે આવેલા, અભ્યાસ માટે આવેલા. અને એ ફરતા ફરતા ભારતમાં ગુજરાતમાં કોઈ બસ સ્ટેશન ઉપર ગયેલા અને બસ સ્ટેશનના એક બુક સ્ટોલની અંદર એક બુકનું ટાઇટલ એ ડૉક્ટર જોઈ ગયા. ડૉક્ટરને ન્યાય માઇનોર હળવો એટેક આવી ગયો. કારણ કે બુક ઉપર લખ્યું હતું 30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનાય, કિંમત ફક્ત 20 રૂપિયા. આવી ચોપડી બોલો, બોલાને સાચું ગભરામણ થવા મળી. આવું અહીંયા શક્ય છે? તો ભારત છે. હા, ભૂકા કાઢી નાખે. પણ એક માણસે બહુ મોટી ભયંકર ભૂલ કરી નાખી. એક માણસે બહુ મોટી ભયંકર ભૂલ કરી નાખી. શું ભૂલ કરી? એણે એની ને એની સેક્રેટરીની હારે લગ્ન કરી લીધા, એવું માનીને કે લગ્ન પછી પણ એ મારી દરેક વાત માનશે. હવે ન માને, બુરા એ પત્ની થઈ. આ તારી ભૂલ હતી. પછી એને સમજ્યા આ ધંધો નહોતો કર્યા ગયો. પણ શિયાળે સગડી ભલી, શિયાળે સગડી ભલી અને ઉનાળે બરફની પાટ. શિયાળે સગડી ભલી, ઉનાળે બરફની પાટ, ચોમાસે છત્રી ભલી, ઓલા માવઠા બારે માસ. કેવા કેવા માવઠા ને કેવા કેવા વાવાઝોડા આવે સાહેબ, જોયા નહોતા, નામ કોઈ દી નહોતા સાંભળ્યા. આ ભૂકા કાઢી નાખે એવા આવે. પણ દરેક વસ્તુ છે એ કુદરતને આધીન છે, એમાં કાંઈ આપણું કાંઈ હાલે નહીં. પણ દરેક પ્રદેશની પોતાની એક મહત્તા હોય છે, દરેકનું એક આગવું મહત્વ હોય છે. અને એમાંય ગુજરાત, હા સાહેબ વિચાર કરજો. પ્રૌઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ઝુકતી, દઢ કશી તીક્ષ્ણ જાણે કટારી. અને પહાડો જ્યાં ઉન્નત મુખે કીર્તિ ઊંચારતા વહી જતી જલનિધિ જ્યાં ગાન સરણી, વંદુ તન્યા વળી તન ધન્ય હો ધન્ય મારી ભારત ધરણી, તન ધન્ય હો ધન્ય મારી ગુર્જર ધરણી, તન ધન્ય હો ધન્ય મારી સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્ર હા, મજા છે. કોઈ પ્રદેશની હારે કોઈ ટીકા ટિપ્પણીનો પ્રશ્ન જ નથી. કોઈને વધારે મહત્વ ઓછું મહત્વ આપવાની વાત જ નથી. પણ કાઠિયાવાડ એ કાઠિયાવાડ છે સાહેબ. હા, કારણ કે ડુંગરા ખૂંદે ડાલા મથા, જેની ડણકું કાઠિયાવાડી છે. ગિરનારી જાળી, જેની ડણકું કાઠિયાવાડી. કાઠિયાવાડ છે. કાઠિયાવાડમાં કોકની ભૂલો પડે, ભગવાન તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા, એવું કાઠિયાવાડ માટે કહેવાય. કારણ કે એના એક એક શબ્દની મજા છે. જો કેવી મજા છે, ખાલી એક્ઝામ્પલ આપું કે કાઠિયાવાડની અંદર એ શબ્દ તમને ગૂગલમાંય ન જડ્યો. હા, ગમે એટલું એનું ટ્રાન્સલેશન કરવા જાવ ને એ શબ્દ ગૂગલમાં જડે જ નહીં. કારણ કે અમારે ત્યાં છે ને કાઠિયાવાડમાં અમે ફરવા નહીં, રખડવા જાય. અમારે ત્યાં વાસણ નહીં, કાઠિયાવાડમાં ઠામ હોય. અમે મગફળીને પણ માંડવી કહી, અમે કપડાને પણ લુગડા કહી. હા, અમે નિશાળમાં ન ભણી, અમે નિહાળમાં ભણીએ. અમારે ત્યાં મહેમાન ન આવે, મહેમાન આવે. અમારે લગ્ન ન હોય, અમારે લગન હોય. આ દરેક શબ્દની મજા છે. અને છેલ્લે બહુ મજા એ છે કે અમે સૂઈ જા એવું ન કહીએ, અમે હુઈ જાય એવું કહી. આ હુઈ જા શબ્દોનો અર્થ ક્યાંય જડે નહીં. આ કાઠિયાવાડ છે. હા, મજા છે. દરેક શબ્દોની મજા છે. પણ પરીક્ષા હાલતી હોય ને, પરીક્ષા ખંડમાં રૂમ જે હોય એ રૂમમાં જ તમે ભણતા હોય કદાચ, પણ એ રૂમની સામે કોઈ દી નજર ન કરી હોય સાહેબ, સીધી અઘરામાં અઘરું પેપર આવે. હા, અનુભવ છે. અઘરામાં અઘરું પેપર આવે ને તેથી તમને ખબર પડે કે જે રૂમમાં તમે આખું વર્ષ ભણ્યા છો એ રૂમની છત ઉપર કેટલા પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે, કેટલી તિરાડું પડી ગઈ છે, કેટલા ધૂળજાળા થઈ ગયા છે. એ અઘરું પેપર આવે ને તેથી ખબર પડે. કારણ કે તેથી જવાબ તો આવડતા ન હોય, માથું ખંજવાળતા ઉપર જોતા હોય. મજા આવે. પણ લગ્ન પહેલા એ મિત્ર છે એ સ્ટેટસ રાખતા હોય. લગ્ન પહેલા એને સ્ટેટસમાં લખતું હોય સિંહના ઠેકાણા ન હોય. હા, સિંહના ઠેકાણા ન હોય. એક દી ફોન કર્યો તો એની ઘરવાળીએ ઉપાડ્યો, તે પૂછ્યું એ કે ક્યાં ગયો ભાભી મારો ભાઈબંધ? એ કે આ બેઠા બેઠા લસણ ફોલે. સિંહ લસણ ફોલતા બોલો લગન. પણ જે ઘરની અંદર તમે જાઓ સાહેબ, અજાણ્યો મહેમાન આવે જે ઘરની અંદર, એ અજાણ્યો મહેમાન આવે અને ઘરમાં દીકરી પણ હોય અને વહુ પણ હોય, બે જણીયું કામ કરતી હોય, મહેમાનની આગતા સ્વાગતા કરતી હોય. અજાણ્યો મહેમાન અડધી કલાક સુધી રોકાય પણ નક્કી ન કરી શકે કે આમાંથી દીકરી કઈ અને વહુ કઈ. સાહેબ એ ઘર પરિવાર છે, એની મજા છે. એ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર તમને જોવા મળે. હા,
પણ વાતાવરણમાં અણધાર્યો બદલાવ આવ્યો. વીજળીના કડાકા ભડાકા, આકાશની અંદર વીજળીના ચમકારા, ધૂળની ડમરીઓ ઉડી, આકાશ છે કાળું ડિબાંગ થઈ ગયું. નાકને સરસ મજાની તરબતર કરી દેવી ભીની માટીની મહેક મંડી આવવા, અને અંદરથી આમ રોમાંચના એમ કહેવાય કે ફુવારા મંડ્યા છૂટવા. અને એવા રોમાંચિત વાતાવરણમાં પતિ સોફા ઉપર બેઠો બેઠો ટીવી જોતો હતો, અને પત્ની છે એ હાંફળી દોડતી દોડતી આમ ઉત્સાહમાં જોશથી આવી અને પતિનું બાવડું ખેંચી અને સીધી અગાસી ઉપર લઈ ગઈ, અને એના છાતીમાં એમ કહેવાય કે ક્યાંય રોમાંચ હમાતો નહોતો, હાંફતી હતી. અને એવા સરસ મજાના આવા રોમેન્ટિક વાતાવરણમાં રોમમાં રોમાંચ વાપી ગયો તો ત્યાં ધાબા ઉપર લઈ જઈને એણે પતિને કીધું કે તમે જલ્દી જલ્દી ગોદડા લઈ લો, હું સુંદાને તપેલું લઈ લઉં. લગભગ ઘરે આ કહાની હોય, ઘર ઘર કી કહાની. પણ ડૉક્ટર એક દર્દીને કહેતા હતા કે હવે તો તમને સાવ સારું થઈ ગયું છે, હવે શું કામ તમે બીવો છો? ત્યારે દર્દીએ ડૉક્ટરને કીધું કે સાહેબ બીજું કાંઈ નહીં, પણ જે ખટારાની હારે મારું એક્સિડન્ટ થયું હતું ને એ ખટારામાં લખ્યું હતું રહી જિંદગી તો ફીર મિલેંગે. નથી મળ્યું, એકવાર મળાય ઘણું છે. પણ બહુ મજાનું છે. અગાનો છોકરો એને મમ્મીને કહેતો હતો કે બુરો કે મમ્મી કાલ મારા પ્રિન્સિપાલ સાહેબ છે ને એ મને પૂછતા હતા કે કે તમે કેટલા ભાઈ બહેન છો? એટલે કે તે હું કીધું કે મેં એમ કીધું હું તો મારા મમ્મી પપ્પાને એકનો એક છું. તો કે સાહેબે માથે હાથ મૂકીને કીધું કે આજ ભગવાનનો આભાર, આવી ધરતી ઉપર તું એક જ નંગ છો. વખતે હાથ કેવો અઘરો હતો. હા, પણ બહુ અઘરો છે. અમુકને તો ખરેખર ભગવાનને જન્મ આપીને ભગવાને વિચારતા હોય કે આ અઘરી નોટને પછી પાછો ફરી વખત રિટર્ન ધરતી ઉપર મોકલવો કે નહીં, ભગવાનને વિચાર આવતો હોય અમુકને. હા, પણ એક જણો એને વિચાર કરતો હતો, પોતે વિચાર કરતો હતો શું મોંઘવારી વધે છે, રાજાની કુંવડી ઘોડે વધે કે રાતે નથી વધતી એટલી દિવસે નથી વધતી એટલી રાતે. આ જે ઝડપે મોંઘવારી વધતી જાય છે ને તો કે મને તો એવું લાગે છે કે મારા લગ્નમાં તો કે મહેમાનને ખાલી ચા ને બિસ્કિટ જ મળશે, મીઠાઈના નહીં કે ઊંધિયું પૂરીના તો ભાવ જ નહીં પૂછે. બોલે એણે મનોમન નથી કર્યું. પણ બહુ આનંદની વાત છે. હા, એક જગ્યાએ એક જણો કહેતો હતો કે લોકો એવું કહે છે કે ધીરજના ફળ મીઠા હોય, લોકો એવું કહે છે કે ધીરજના ફળ મીઠા હોય, પણ આજે કે અત્યારે એ 2 છોકરાની માં થઈ ગઈ ને હું હજી વાંઢો છું. એટલી ધીરજ રાખે. પણ અગર તમારે કે ભગવાનને કહેતો હતો એક જણો, પત્નીને જો તમારે કે પરેશાન કરવી હોય ને, ઘેરે રહેલી શાંત પત્નીને તમારે ઉશ્કેરવી હોય, એને પરેશાન કરવી હોય, હેરાન કરવી હોય તો શું કરવાનું? કે કાંઈ કરવાનું નહીં, તમારે ખાલી બેઠા બેઠા એની સામું જોઈને દાંત કાઢવા, વગર કારણે એની સામું જોઈને દાંત કાઢો. કારણ કે પત્ની ખુશ તો પતિ ખુશ, પણ પતિ ખુશ તો પત્ની વિચારે કે આ કેમ ખુશ. બહુ સાચી વાત છે, જગતનો નિયમ છે. હા, કારણ કે જો તમે કારણ વગરના તમે હસતા રહેશો તોય અડધી દુનિયા તમારી ચિંતા કરશે કે આને ખુશી કઈ વાતની છે. કારણ કે લોકો તો એ રાહ જોઈને બેઠા છે કે તમે કંઈ દુઃખી થાવ, તમે ક્યારે હેરાન થાવ. હા, અને જ્યારે લોકો તમારી હારવાની રાહ જોઈને બેઠા હોય ત્યારે સફળતા મેળવવાનો આનંદ છે ને એ કંઈક જુદો હોય છે. પણ એ એમનામ નથી મળતી સાહેબ, કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એના માટે મહેનત કરવી. હા, અને કાયમ કહી કે ઉંમર લાયક છે એ તો તમે ખાટલામાં પડ્યા થાવ, એના માટે કંઈક કરવું નથી પડતું. પણ આ જગતના ચોકમાં લાયક બનવા માટે મહેનત કરવી પડે છે, જગતના ચોકમાં લાયક બનવા માટે કાંઈક કરી બતાવવું પડે. હા, એક બહુ મજાનું છે. અને આ અત્યારનું વાતાવરણ આ બધું જોતા તેવું લાગે કે એક દિવસ આ ગરમીનો પારો એટલો બધો વધતો જાય. તમે જોવો તો ખરી દર વર્ષે 1-2 ડિગ્રી વધતી જાય છે. આ ગરમી જોતા એવું લાગે છે કે આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં અડધી દુનિયા નષ્ટ થઈ જાય, ખાલી એ જ બહેનો વધશે જે મોઢે દુપટ્ટો બાંધી નીકળે. એવા લાગે, લેડીઝ બારવટિયા નીકળ્યા હોય એવા લાગે. હા, એ જ ખાલી બચશે. એવા ગરમીના પારા વધતા જાય. જેવો બહાર ગરમીનો પારો વધે એવો માણસોના મગજના પારા વધતા એવા નથી થતા અમુકના. બોલો, હા, બાજી પડે, વાતમાં બાજી પડે. આપણે કેવું પડે ભલે મને ટાઢો પડે.
એવા સમયની અંદર હું ને તમે રહી છીએ, એવા સમયમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે હાસ્યની આવી અવનવી વાતો તમારા સમક્ષ લાવતા હોય છે અને આપ સૌનો અમને ખૂબ પ્રેમ મળતો હોય છે. ગુજરાતની હાસ્યપ્રેમી જનતા ખૂબ ભાવથી અમને સાંભળે છે, ત્યારે ફરી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે ખૂબ ખૂબ આભાર. सितारों को आंखों में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात हो गई. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, कभी न कभी किसी न किसी मोड़ पे मुलाकात होगी. आभार, थैंक यू. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.